અને હવે ખરીદીમાં ઘટાડો તો આવ્યો છે, પરંતુ સાથે સાથે સોનું ચાંદી હવે મોંઘું પણ થઈ ગયું છે। સોના ચાંદીના કેન્દ્ર સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે। સોનું ચાંદી પહેલાથી સ્વપ્ન સમાન તો હતું જ, પરંતુ હવે વધુ મોંઘવારીનો માર તેને પડ્યો છે। મોંઘવારીનો માર કહો કે કેન્દ્ર સરકારનો નિર્ણય કહો, ઇમ્પોર્ટ ડ્યુટી જે 6% લાગતી હતી સોના પર, એ હવે સીધી જ 15% કરવામાં આવી છે, એટલે 9% વધારી દેવામાં આવી। ઇમ્પોર્ટ ડ્યુટી વધતા સોના ચાંદીના જે વેપારીઓ છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આજથી જ નવા દર લાગુ થતા સોની બજારમાં ખળભળાટ મચી ગયો છે। અમદાવાદમાં સોના ચાંદીના વેપારીઓની એક બેઠક યોજાઈ, જેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા જ્વેલર્સ એસોસિએશને માંગ કરી છે। લગ્નની સિઝનમાં લોકોના ખિસ્સા પર ભાર વધશે તેવું વેપારીએ પ્રતિક્રિયા આપી। સોનું ખરીદવું હવે મોંઘું થશે। 6% લઈને સીધી 15% આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે। તમામ વેપારીથી લઈને તમામ બિઝનેસમેનો આપણી સાથે છે, સીધી જ વાત આપણે એમની સાથે કરીએ। જે સોનામાં વધારો કરવામાં આવ્યો છે, આ વધારાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે થોડા દિવસ પહેલા જ વડાપ્રધાને પણ નિવેદન આપ્યું હતું અને જનતાને અપીલ પણ કરી હતી કે બને ત્યાં સુધી 1 વર્ષ સુધી સોનું ન ખરીદતા। मैडम, सोना खरीदने के लिए मोदी साहब ने मना किया है बिकॉज फॉरेन रिजर्व्स अपने बहुत तेजी से कम हो रहे हैं। जो 55,000 करोड़ का फॉरेन रिजर्व था, यूएसडी था, वो घट के 53,000 3 महीने के अंदर हो गया है। क्रूड ऑयल बहुत महंगा होने वाला है, पेट्रोल प्राइजेस बढ़ने वाली है। આપ તો પોતે જ્વેલર્સ છો, તો કેવા પ્રકારની માંગો આવતી હોય છે? હવે વેપારીઓથી લઈને સૌ કોઈને આ ભાવ વધારો કેટલો મુશ્કેલીમાં મૂકી શકે? ચોક્કસથી મેડમ, વડાપ્રધાન સાહેબની જે અપીલ છે એને અમે આવકારીએ છીએ, પણ સાથે સાથે આજે જે ડ્યુટીનો વધારો નાખ્યો છે તેથી આગળ લગ્નસરાની સિઝન આવી રહી છે, એમાં બી ગ્રાહકીમાં ઇમ્પેક્ટ પડશે। મોદી સાહેબની અપીલ ખરેખર સારી છે, બટ એની સાથે સાથે ગોલ્ડ સિલ્વરની સાથે અત્યારે 1 ગ્રામ જ્વેલરીમાં બી ઓપ્શન ઘણા છે। ઇમિટેશન જ્વેલરીના બી કોન્સેપ્ટ સારા આવ્યા છે, જે અસલ સોનાની રેપ્લિકા છે, તો કસ્ટમર એનામાં બી ઓપ્શન તરીકે સિલેક્ટ કરી શકે છે। બટ સરકારને એક નમ્ર અપીલ છે કે જે ડ્યુટી વધારી છે એમાં થોડું ઘણું આગળ પાછળ કરે તો વધારે સારું રહેશે। માનનીય મોદી સાહેબે જે એનાઉન્સમેન્ટ કર્યું છે કે સમજી વિચારીને લાંબા ગાળાનું ઇફેક્ટ થાય એના માટે કર્યું છે, પણ જો કે એક સામાન્ય જનતાની બાબતમાં જોઈએ તો આ જે ટેક્સ વધારોને જે આવ્યો છે એ કદાચ એમના ગજા બહારની વસ્તુ છે કે એ લગ્ન પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગમાં એમને ખરીદીની પહોંચની બહાર છે। તો અમારી રિક્વેસ્ટ એ છે કે થોડુંક ટેક્સેશન ઓછું કરી અને એક સામાન્ય જનતાને પહોંચી વળાય તેવું કામ કરવું જોઈએ। જરૂર છે, પણ જે વડાપ્રધાને જે પગલું લીધું છે, એકવાર સામાન્ય નાગરિક તરીકે આપણે જો એના પર વિચાર કરીશું તો આપણા માટે બહુ જ ફાયદાકારક થશે। જરૂર, એટલે પીએમની જે અપીલ હતી એને તો વધાવવામાં આવી રહી છે, પરંતુ મધ્યમ વર્ગોની પણ તરફ નજર કરવામાં આવે તેવી જનતા છે તે જરૂર અપીલ કરી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।